હરિદ્વાર નહીં કરવા જવાને બદલે આપણે પહોંચી ગયા હતા જામનગરના બીચે. कितने शानदार विचार रखते हैं। બહેનો મેં એવું મામાના ઘરે પહોંચીને ખરાબ ની રમવા એક સેલ્ફી લીધી. એમ તો આપણે પેશેવાળા લોક જેવા લાગતા હતા. અરે ભેગું થાને ભાઈ. 250 ગ્રામ આરામ કરીને આપણે પાછા રેડી થઈ ગયા. કેમ કે આપણે જવાના હતા બાબા. અલિયાને બાય બાય કરીને ખતરો કે ખિલાડી બનીને આપણે જતા હતા બ્રિજ ઉપરથી. પહોંચી ગયા આપણે બાળા, પણ બાળા આપણું ડેસ્ટિનેશન નહોતું. એટલે રસ્તાના હુકા ખેતર જોતા જોતા આપણે જતા ડેસ્ટિનેશને. ત્યાં દેખાઈ ગયું રણુજા. જય હો લીલા નેજાધારીની. દૂરથી ધજાના દર્શન કરીને આપણે પહોંચી ગયા હતા જાંબુડા. આપણા ફોનમાં વાગતું હતું ક્યારે આવે સાહેબો એવું સોંગ, પણ આપણા દિમાગમાં વાગતું હતું ક્યારે આવે ડેસ્ટિનેશન. वो अलग ही लेवल का बंदा था। લદ્દાખ જેવા રસ્તા ક્રોસ કરતા કરતા આપણે પહોંચી ગયા હતા સૈનિક સ્કૂલના ગેટ પાસે. બાલાચડી સ્કૂલ આપણું હાર્દિક સ્વાગત કરે છે. ત્યાં દેખાઈ ગઈ આપણને જેક સ્પેરોની બોટ. રસ્તામાં દેખાઈ ગઈ હતી સૈનિક સ્કૂલ. બોર્ડ આપણને સજેશન આપે છે દરિયા કિનારો આ બાજુ છે. थैंक्स। ઉકાઈ ગયેલા જળવા જોતા જોતા આપણે જતા હતા બીચ બાજુ. ફાઇનલી 45 મિનિટમાં આપણું ડેસ્ટિનેશન આવી ગયું. આપણે પહોંચી ગયા હતા જામનગરના બાલાચડી બીચે. આટલું બધું ટ્રાફિક જોઈને આપણા મોતે મરી ગયા. તો એ બધાય જોડે એક સ્નેપ લઈ લીધો. તડકો જોઈને એવું લાગતું હતું કે સુરત દાદા હમણાં નીચે આવીને ગાલ ઉપર ચોટી જશે. આટલી બધી ગર્દીન ગરમીમાં પરાણે આપણે જતા હતા બીચ બાજુ. આપણે બાલાચડી બીચ નો 250 ગ્રામ તડકો ખાઈ લઈએ ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.